પપ્પા, મમ્મી, મને નોકરી મળી ગઈ. અરે વાહ બેટા, જોયું મેં તને કીધું જ હતું ને કે અહીં પણ તને નોકરી મળી જ જશે. કઈ સ્કૂલમાં નોકરી મળી બેટા? અરે આંટી, શહેરની ખૂબ જ સારી સ્કૂલમાં મળી છે અને પગાર પણ ખૂબ જ સરસ છે. તું મને બોલવા દઈશ કે બધું તું જ કહી દઈશ? સોરી, હવે તું કે. હવે હું શું બોલું? બધું તો તે જ કહી દીધું ને બેન. ઓહ, તો તારા ભાગે તો કંઈ બચ્યું જ નહીં. ઊભી રહે, અરે ઊભી રહે, અરે આ ક્યાં શું જાય છે? કરો ઊભી છો રહે. નાના છોકરાઓ જેવું? સુમિત્રા, આપણી દીકરીના મોં પર ખુશી કેટલી સરસ લાગે છે. મારી દીકરીને કોઈની નજર ના લાગે. સાચે હા. અરે ગાડી જોઈને નથી ચલાવાતી. ઓ હેલો, તમને જ કહું છું, કઈ સંભળાય છે? ઓહ મિસ્ટર, લાગે છે બહેરો છે. ચાલ જવા દે. ओ भाई, क्या खवाई गए भाई? लगता है भाई को पहली नजर में प्यार हो गया. भाई हमણાં જ અવાજ કર, હમણાં જ જઈને લઈ આવ. ના ના, ચાલ આપણે નીકળીએ, પાર્ટી માટે લેટ ઓકે થાય ઓકે ચાલ ને. છે. Cheers. એક મિનિટ અહીંયા વોલ્યુમ લો કર યાર. થેન્ક યુ. આવતીકાલે તમારો આ ફ્રેન્ડ પાર્ટીનો યુવા નેતા તરીકે ઘોષિત થવા જઈ રહ્યો છે, તો આજની આ પાર્ટી મારા તરફથી છે. બાય 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 બાય. ચીયર્સ ચીયર્સ. કરણ, તારા પપ્પાએ જો તને યુવા નેતા તરીકે ઘોષિત ન કર્યો તો? નહીં છોડું.
પરથી હલવાનું નથી. પંડ્યા, સુનીતા, પકડો સાલાઓને. પકડો બધાને. કરણ ભાગ. ભાગવું જોઈએ. પવન ભાગ તો. છોડ. ચાલ કરણ ચાલ. ભાગ. ઉભા રહે. ભાગ. પવન આ બાજુ, આ બાજુ. ચાલ ચાલ આ બાજુ. પંડ્યા, પંડ્યા. પુરુષોત્તમદાસજીની. 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 પુરુષોત્તમદાસજી, આજે તમારી પાર્ટીમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આજે તમે લોકો ઉજવણી કરવાના છો. તો આજે તમે પુરુષોત્તમદાસજી તમારે જવાબ આપવો પડશે. તમારે જવાબ આપવો જોઈએ. એનો મિત્ર કે પછી તમારો પોતાનો દીકરો કોણ તમે ઘરેડા બનાવવા તમારો પુત્ર છે. યુવાન નેતા તરીકે તમે પુરુષોત્તમદાસજીને કોઈ પોલિટિક્સમાં પણ નેપોટિઝમ આવશે કે પછી કોઈ અવતારને આ પદ સાચવવા પડશે પુરુષોત્તમદાસજીની. 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 હું પુરુષોત્તમ દાસને વિનંતી કરું છું કે આજની ઘોષણા કરે. જય લંકેશ. જય લંકેશ. સાથીઓ, આજે મારે એક અગત્યની ઘોષણા કરવાની છે. આજે હું આપણી પાર્ટીનો યુવા નેતા ઘોષિત કરવા જઈ રહ્યો છું. દોસ્તો, આપણી પાર્ટીના યુવા નેતા તરીકે હું પુરુષોત્તમ દાસ મારા એકના એક દીકરા કરણસિંહનું નામ ઘોષિત કરું છું. કરણસિંહની જય. કરણસિંહની જય. કરણસિંહની જય. કરણસિંહની જય. કરણસિંહની જય.
લંકેશ. જય લંકેશ. સાચું બોલો, છૂટાછેડા બાદ તમે સોનુને કેટલી વાર મળ્યા હતા? સાહેબ હું સાચું કહું છું સાહેબ. છૂટાછેડા પછી મેં સોનુ જોડે કોઈ સંબંધ નથી રાખ્યો સાહેબ. સાચું બોલ. સાચું કહું છું સાહેબ. હા મેડમ, મારો દીકરો સાચું કહે છે. પણ સોનુના મમ્મી પપ્પાનું કહેવું એવું છે કે તમે એને વધુ દહેજ માટે બહુ હેરાન કરી હતી. હા પણ મેડમ, એ તો અમારા સમાજનો રિવાજ છે. દહેજ માંગવો એ કાનૂની દ્રષ્ટિએ ગુનો બને છે, અને તમે તો એને દહેજ ન મળ્યો એટલે ગળું દબાવીને મારી નાખવાની ધમકી પણ આપી. ચાલ સાચું કહું છું સાહેબ. એ દિવસે થયું હતું તે બધું ગુસ્સામાં થયું હતું સાહેબ. તારી માએ મળીને સોનુને મારી નાખી કેમ? ના ના સાહેબ. ના ચાલ. ના મેડમ, મહેશે કહ્યું તેમ બંનેના છૂટાછેડા પછી અમે તેને મળ્યા જ નથી. એવું તો તમારું કહેવું છે ને, પણ સોનુના મમ્મી પપ્પાનું કહેવું તો કંઈ અલગ જ છે. હા, એ લોકો તો કહેશે જ ને. પણ સોનુના મમ્મી પપ્પાએ શું કહ્યું એવું તો મેં તમને કશું કહ્યું જ નથી. હા એટલે પણ મેડમ, મારો મહેશ નિર્દોષ છે. સુનીતા, યસ સર. આ બંનેને જવા દો, પણ હા, તમે લોકો શહેર છોડીને નહીં જઈ શકો. ઓકે સર. બહુ માર્યા સાલાઓને, પણ મોડું જ નથી ખોલતો. સર, આ બંને એમાં સામેલ ન પણ હોઈ શકે એવું મને લાગે છે. પંડ્યા, યસ સર. સોનુ મર્ડર કેસ વિશે કોઈ અપડેટ? સર, મહેશને ખૂબ તોડ્યો, પણ મોડું ખોલવા માટે તૈયાર જ નથી. મહેશ સોનુનો ખૂની નથી. સર હમણાં હું અંદર આવી રહ્યો હતો ત્યારે મેં મહેશ અને એના મમ્મીને જતા જોયા. તમને યાદ હોય તો સોનુના મર્ડરના દિવસે બ્યુટી પાર્લરમાં રીટાએ આપણને કહ્યું હતું કે ખૂનીના જમણા હાથમાં સિંહની નિશાનીવાળું કડું હતું. હા સર, પણ એનો મહેશ અને એની મમ્મી સાથે શું સંબંધ? મહેશનો જમણો હાથ ખાલી છે. હા સર, મહેશના જમણા હાથમાં કંઈ જ નહોતું. તો હવે સર? એ કડાવાળો હાથ મેં જોયો છે. જય લંકેશ. જય લંકેશ. મને અંદર નહીં બોલાવે બિહારી. હા આવો ને, આવો બેસો. પુરુષોત્તમજી, અહીં અચાનક? કેમ, તને નથી ખબર? ના. કેમ? કેમ આવું તું મને પૂછે છે સાલા હરામખોર? તું તો નમક હરામ નીકળ્યો. તારા માટે મેં આટલું કર્યું પાર્ટીમાં રહેવા માટે, અને તું, તને જો બે આંખની શરમ હોત ને તો મારી કસ્તીમાં કાણું પાડવાનો પ્રયત્ન જ નહીં કરત. સાલા, તને સારી રીતે ખબર છે કે પુરુષોત્તમ દાસ ગદ્દારી ક્યારે નહીં ચલાવી લે. છતાં હવે ભોગવ તારા કરમ. મારી નાખ સાલાને. સર, જય લંકેશ. પંડ્યા, મહેશે મૂળ ઉગાડ્યું? ના સર, બહુ તોડ્યો સાલાને, પણ મોડું ખોલવા માટે તૈયાર જ નથી. જોઈ આવું છું. સુનીતા, યસ સર. સાવિત્રીએ કંઈ કીધું? સાવિત્રીનું પણ એવું જ છે. એને પણ બહુ પૂછ્યું, પણ એ જે મહેશ બોલે છે એ જ બોલે છે, કંઈ બીજું નથી બોલતી. હવે આપણે બીજો ક્લુ શોધવો પડશે. હા, સર. આગળ કંઈક. સર, એનો મતલબ તો એવો જ થયો કે જે 36 તો ફક્ત આપણને ભરમાવા માટે જ હતું. સાહેબને મળવું છે મારે. સાહેબ પાસે જવા દો, મારે સાહેબને મળવું છે. વાત કરવી પડશે સાહેબને. અરે ગોપાલ, ફરી આવી ગયો તું? વાહ સાહેબ, તમને તો મારું નામ પણ યાદ રહી ગયું. સારું કહેવાય. આજે ટિફિન જમાડવા આવ્યો છે કે શું? અરે વાહ, નામની સાથે સાથે મારો ધંધો પણ યાદ રહી ગયો. ગોપાલ, આજે શું યાદ આવ્યું બાઇક વિશે? હા સાહેબ, બાઇકની પાછળ નંબરની સાથે સિંહનું મોઢું દોર્યું હતું. બસ આજે એટલું જ જાણે છે. હા સાહેબ. હે? એ સાહેબ 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 સાહેબ, હા, એક સૂર્યમુખીનું ફૂલ દોર્યું હતું. વાહ વાહ દોસ્ત વાહ. સર, આવો સાક્ષી આપણે પહેલી વખત જોયો જે બાઇકની નંબર પ્લેટનું પૂરેપૂરું વર્ણન જાણે છે, બસ ખાલી નંબર નથી જાણતો. હા સાહેબ. ઓકે ગોપાલ, તું જઈ શકે છે.
સાહેબ સાહેબ યાદ હા, ચાલ આવ્યું બોલને જલ્દી. સાહેબ જીજે 36 ની સાથે પીકે 2698 લખેલું હતું સાહેબ. હા બોલાઈ ગયું સાહેબ. વેરી ગુડ ગોપાલ, આ કેસ માટે તારી બહુ મોટી મદદ મળી છે. હવે તું જઈ શકે છે. હા સાહેબ. સાહેબ આપણું પેલું ટિફિન વાળું યાદ રાખજો હે કે. શું બોલ્યા? ચાલ હા. ચાલ ચાલ ચાલ. હા જાઉં સાહેબ. સર આ તો કોઈ એક પહેલી જેવું નથી લાગતું. સર હું આરટીઓમાંથી આ બાઇકનો નંબર કોનો છે એની ડિટેલ કઢાવું છું. પંડ્યા, સુનિતા, યસ સર. આ સૂરજમુખીનું ફૂલ તો જનવિચાર પાર્ટીનું છે. એટલે સર પરમાર કરણસિંહ પુરુષોત્તમ દાસ. ઘણી તપાસ બાદ પોલીસને હજુ એક લીડ મળી. જે બાઇક પર હત્યારાઓ આવ્યા હતા એ બાઇક કરણસિંહની હતી. કરણસિંહ એટલે બહુ મોટા રાજનેતા પુરુષોત્તમ દાસ પરમારના પુત્ર. શું પોલીસ આ કેસમાં નિષ્પક્ષ રહીને પોતાની ઇન્વેસ્ટિગેશન આગળ કરી શકશે? શું રાજનેતા પોતાની રાજકીય વગ વાપરીને પોતાના દીકરાને બચાવી લેશે? આગળ શું થાય છે એના માટે જોતા રહો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન.